નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ટ્રિપલ સીની આપણી સિરીઝની અંદર આજે આપણે એક્સેલમાં વધુ એક એક્સરસાઇઝ સાથે મળી રહ્યા છીએ. તો ચાલો જોઈએ કઈ એક્સરસાઇઝ છે અને તેમાં કયા પ્રકારની ફોર્મ્યુલા આવશે. પ્રથમ આપણે એક્સેલની અંદર જે ફોર્મ્યુલા યુઝ કરવાની છે તો તેમની અંદર આજના આપણા એક્સરસાઇઝમાં આપણે ડિસ્કાઉન્ટ પ્લસ જીએસટી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું તેના વિશેની આજની આપણી એક્સેલ શીટ રહેવાની છે. તો સૌપ્રથમ તમને જે અહીં ડેટા આપવામાં આવેલો છે એ ડેટા તમારે તમારી એક્સેલ શીટની અંદર લખી દેવાનો રહેશે અને ત્યારબાદ જે પેબલ અમાઉન્ટ છે એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું તેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે આપણે પેબલ અમાઉન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું. જેમ કે સૌપ્રથમ અહીંયા નીચે તમને એક હિન્ટ તરીકે આપવામાં આવેલું છે કે તમે કઈ રીતે ત્યાં ફોર્મ્યુલા લખી શકો છો. તો સૌપ્રથમ ફોર્મ્યુલાની શરૂઆત જે છે એ આપણે હંમેશા બરાબરની નિશાનીથી કરવાની રહે છે. બરાબરની નિશાની કર્યા બાદ તમારે બ્રેકેટ ઓપન કરવાનો રહેશે અને અહીંયા જે લખેલું છે પ્રાઇસ સેલ એડ્રેસ, એટલે આપણે આગળના વિડીયોની અંદર દરેક વિડીયોની અંદર ચર્ચા કરી ગયેલા છીએ કે સેલ એડ્રેસ કોને કહેવામાં આવે છે. તો જેમ કે અહીંયા ફરીથી આપણે રિવિઝન તરીકે લઈએ છીએ તો આજે 11,999 રૂપિયા કયા સેલની અંદર લખેલા છે તો તે આપણે ચેક કરવું હોય તો અહીંથી આપણે ઉપર જઈએ તો તે સી બોક્સની અંદર લખેલા છે અને ડાબી બાજુ જઈએ તો 4માં લખેલા છે. એટલે પ્રાઇસ સેલ એડ્રેસ લખવાનું થાય ત્યારે તમારે અત્યારે આ એક્સરસાઇઝ માટે લખવાનું થશે C4. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની નિશાની કરવાની રહેશે, ત્યારબાદ બ્રેકેટ ઓપન કરવાનો રહેશે અને ડિસ્કાઉન્ટ માટે 1 માઇનસ આ જે છે તેની ફોર્મ્યુલાની અંદર લખવાનું જ રહેશે. ડિસ્કાઉન્ટ હોય જે આપણે એ માઇનસ કરવાનું રહેશે. તો ડિસ્કાઉન્ટની અંદર હવે પાછું આપણે લખવાનું રહેશે ડિસ્કાઉન્ટ સેલ એડ્રેસ, એટલે કે આપણે 25% જે છે એ કયા ખાનામાં લખેલા છે તો ઉપરથી જોઈએ તો ડી અને લેફ્ટ સાઈડથી જોઈએ તો 4. તો આ રીતે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે બંને બ્રેકેટ ક્લોઝ કરવાના રહેશે, ફરીથી મલ્ટિપ્લિકેશનની નિશાની કરવાની રહેશે અને બ્રેકેટ ઓપન કરી 1 પ્લસ જીએસટી જે છે એ હંમેશા પ્લસ કરવાનું હોય છે. તો જીએસટી માટે 1 પ્લસ કરી અને ત્યાં તમારે લખવાનું છે જીએસટી સેલ એડ્રેસ. તો જીએસટી સેલ એડ્રેસ માટે આપણે ટાઈપ કરીશું E4 અને બ્રેકેટ ક્લોઝ કરી દઈએ અને જ્યારે તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમને ત્યાં પેબલ અમાઉન્ટ કેટલું ચૂકવવાનું થશે તે તમને ત્યાં કેલ્ક્યુલેટ કરીને આપી દેવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 10,619.115 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. તો આ રીતે એક વખત ફોર્મ્યુલા લખાઈ ગયા બાદ એક્સેલ જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે કે એમાં તમારે એક્સેલની અંદર તમે એક વખત ફોર્મ્યુલા લખી દો તો તમારો સમય બચાવે છે. તો હવે એક વખત ફોર્મ્યુલા લખાઈ ગયા બાદ તમે અહીંયાથી ડ્રેગ કરી શકો છો અથવા એક ગ્રીન બટન ઉપર ડબલ ક્લિક કરીને પણ તમારી ફોર્મ્યુલાને નીચે સુધી ખેંચી શકો છો, જેમાં તમને આન્સર જે છે એ ઓટોમેટિક મળી જવાનો રહેશે. અને ફાઇનલ અમાઉન્ટ ટુ પે, એટલે કે હવે લાસ્ટમાં આ બધાનો સરવાળો કરવાનો રહેશે. તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે અહીંયા તમારે બધાનો સરવાળો કરવો હોય તો તેના માટેની પણ એક ટ્રીક છે કે બધાને તમારે સિલેક્ટ કર્યા બાદ અહીંયા ઓટો સમ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓટો સમ ઉપર ક્લિક કરો છો તો અહીંયા તમારી ફોર્મ્યુલા જે છે એ ઓટોમેટિક લખાઈ ગયેલી આવેલી હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.